એટલે એવું અમારી જોડે થાય ઘણી વખત. હું એક વખત અહીંયા આંબાવાડી પાસે એક જગ્યાએ એક શોપ ઉપર હું નાસ્તો કરતો હતો, સેન્ડવિચ ખાતો હતો રોડ ઉપર, અને મેં એક ભાઈ બાઇક લઈને નીકળ્યા, અને એ બાઇકની સ્પીડ એની 40-50 ની હશે ને, એમાં અચાનક આમ ચલાવતો એનું ધ્યાન પડ્યું, એટલે મારે અમે જોઈને ચી કરીને બ્રેક મારી એને, અને પછી વળીને પાછો આવ્યો. આદિત્ય ગઢવી? મેં કીધું હા. મારા મોઢામાં અડધી સેન્ડવિચ ને અડધી હાથમાં ને એવી રીતના આમ પૂંછ ઉપર એક ચીઝની લડી ચોંટેલી સેવ પડતી હતી ને એવું બધું. એવી હાલતમાં મને આદિત્ય ગઢવી, અરે સર ગજબ યાર, હું તો તમારો ફેન છું, મારો ભાણિયો તમારો એટલો મોટો ફેન છે ને, તમારી સાથે વાત કરાવો. મેં કીધું ભાઈ હું ખાલી નાસ્તો કરી લઉં, હું ખાલી પતાવી લઉં એટલે પછી આપણે કરીએ. ઓકે ઓકે સર એમ કરીને બાઇક એને ત્યાં ઊભું રાખ્યું ને મારી સામે જોવે. એટલે હવે મારી ઉપર પ્રેશર આખું બિલ્ડ થયું કે હવે આ સેન્ડવિચ પતાવ ભાઈ, તું કાં તો નાખી દે પણ આને પૂરું કર. એટલે મેં અડધી પડતી સેન્ડવિચ નાખી દીધી, અને ભાઈ આવ્યા મારી પાસે અને કે વિડીયો કોલ કર્યો કે આ મારો ભાણિયો છે, તમારો બહુ મોટો ફેન છે. એટલે મેં કીધું કે હેલો કેમ છો, તમારું નામ શું છે, એવું બધું મેં બહુ